મારું નામ લંકેશ ચક્રવર્તી. કલેક્ટર કચેરીને આવેદનપત્રનો મતલબ એ છે કે રૂપાલની પલ્લીમાં લાખો રૂપિયાનો જે ઘીનો બગાડ થઈ રહ્યો છે એ બચાવવા માટે અમે પ્રયત્નો છેલ્લા 25 વર્ષથી કરતા આવ્યા છીએ અને હજારો કિલો ઘી ધૂળમાં રગદોડાય છે અને ઘી ત્યાંના સ્થાનિક દલિતો કાદો કીચડવાળું મળમૂત્રવાળું ઘી એ ખાવાની ફરજ પડી રહી છે ધર્મના નામે. એ અટકાવવા માટે છેલ્લા 25 વર્ષથી અમે આંદોલન ચલાવી રહ્યા છીએ પલ્લી પરિવર્તન અભિયાન દ્વારા. અને પલ્લીની જ્યોત સાથે નાના બાળકોને 1 વર્ષ કરતાં નાના બાળકોને પલ્લીની જ્યોત સાથે સ્પર્શ કરાવવાની ક્રૂર વિધિ છે એ અટકાવવી જોઈએ. એ માટે ખાસ અમે આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપી રહ્યા છીએ. જોશો તો અમે આખી સીડી તો લાવ્યા છીએ, પણ આ રીતનું ઘી આપ સાહેબ જોશો કે 25 વર્ષથી અમે મૂવમેન્ટ ચલાવીએ છીએ આવી રીતે ઢોળી દેવામાં આવે છે. રીત છે લાકડાની પેલી વસ્તુ છે એની ઉપર આખો ઢોળી દેવામાં આવે છે. બધું કરોડો રૂપિયાનું ઘી 3 કલાકમાં 20 કરોડ રૂપિયાનું ઘી ઢોળવાય અને દર વર્ષે ઢોળી રહ્યું છે. અને આ રીતે લોકો એક પછી ડોલો નીચે નાખી દે છે. હવે એ પરિસ્થિતિ કેવી થાય છે એ આપ સાહેબ બતાવો. હા બસ ત્યાં ગાડી કાદવ કીચડવાળું મળમૂત્રવાળું જાહેર રસ્તા પર ધૂળિયું ઘી લેવા માટે મજબૂર છે. ધર્મના નામે આ એક અત્યાચાર જ છે. એ કોઈ પણ રીતે અટકવો જોઈએ સાહેબ, એ માંગણી છે અમારી. અને આ લોકોને આ ઉચકી અને પછી ગરમ કરીને ખાવું પડે છે. હવે શુદ્ધ ઘી સીધું આપવામાં આવે એવી અમારી માંગણી છે. અને એ તો બધી એટ્રોસિટી કરવામાં આવે. આવી રીતે જે ખોરાક ખાદ્ય તરીકે હોય છે એને બગાડીને જે આપવામાં આવે છે એ ખોટી હતી. પલ્લીની જ્યોત સાથે દર વર્ષે પલ્લી આવે છે કે 1 વર્ષ કરતાં નાનું બાળક હોય અને એ બાળકને પલ્લીની જ્યોત સાથે હજારોની ભીડો સ્પર્શ કરવામાં આવે છે. જ્યોતમાં કરવા જોઈએ. એટલે આવી બળબડતી જ્યોત સાથે એક જ ચોકની અંદર હજારો લોકો ઊભા હોય અને એક બાળક બાયપાસ લટકતો પલ્લી સુધી પહોંચતું હોય અને ઊભો ઘીથી લથપથ થયેલો માણસ પાવડે પકડી અને પલ્લીની જ્યોત સાથે સ્પર્શ કરાય અને પછી છૂટું મૂકી દે. ઘણી વખત માઇકમાં જાહેરાત કરવામાં આવે છે કે બાળક ખોવાયું હોય તો અહીંયા આગળ મળી જવું. એટલે બાળકો ખોવાના પ્રશ્નો બને છે. એમના મોટા ઘોંઘાટ સાથે એમની હાલત બહુ ખરાબ થાય છે, ચિચિયારીઓ પાડે છે. એટલે બાળકોનો એક અત્યાચારનો પ્રશ્ન છે. દલિતોને જે કાદવ કીચડવાળું મળમૂત્રવાળું ઘી લેવા માટેની જે ફરજ પડી રહી છે એ રોકવામાં આવે અને લાખો રૂપિયાનો ઘીનો જે બગાડ થઈ રહ્યો છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે. ઘી જેવી વસ્તુ એ હજારો લોકોના શ્રમ અને પરિશ્રમથી પેદા થતી હોય. એ કોઈ સીધી કેમિકલથી મેળવીને ઘી નથી બનતું, પણ કરોડો કિસાનો પરિશ્રમ રાતના દિવસ મહેનત કરે ત્યારે ઘી બનતું હોય છે. અને ઘી આ રીતે વેડફી રાખવું એ રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ છે. અને તેના આ તમામ દલિતો કાદવ કીચડવાળું ઘી લઈ ગયા પછી એને ઉકાળી ગરમ કરી ખાવા માટે જે ચોખ્ખું કરવાનો પ્રયત્ન કરે છે. કે હજારો ટન નીચે જતું રહી અને પછી થોડું ઘણું માણ એમને મળતું હોય. કાં તો તમે જોડી જ નાખવું છે તો દલિતોને આપી દો, અથવા તો એના ટોકન ભાવે વેચાણ કરી બીજા કોઈ પણ જગ્યાએ સારા કામની અંદર વાપરી શકાય. ટોકન ભાવે વેચાણ થાય તો જે આવક થાય એમાં રસ્તાઓ, કોલેજો, હોસ્પિટલો, લાઇબ્રેરીઓ કંઈ પણ બનાવી શકાય. ગામના વિકાસના કોઈ પણ કામ કરી શકાય અને સદાવ્રત પણ ખોલી શકાય. મોવડીમાં જેમ સુખડી બનાવે છે એમ લાડુ બનાવીને પણ વેચી શકાય. એવા કોઈ પણ પ્રયોગો એ કરી શકાય. એ માટે આવેદનપત્ર આપીએ છીએ. गुजरात का बहुत महत्वपूर्ण त्यौहार नवरात्र चल रहा है। 9वें दिन गांधीनगर के करीब आया रूपाल गांव है, वहाँ बड़ी तादाद में लोग इकट्ठे होते हैं, बच्चों को लाते हैं और ऐसा बोलते हैं कि ये मानता है इसलिए हम शुद्ध घी वो एक लकड़ी की पल्ली बोलते हैं उसके ऊपर हम चढ़ाते हैं। वो पूरा का पूरा घी लास्ट ईयर 20 करोड़ रुपये का घी मिट्टी में मिल गया और दलितों वो मिट्टी में मिला हुआ गंदा आरोग्य के लिए हानिकारक घी साफ करके अपने उपयोग के लिए ले जाते हैं। ये गलत बात है। ये वेस्ट ऑफ
हमारे जो रिसोर्सेज है उसका भी वेस्ट है। घी बनने में कितना दूध जाता है, कितनी छाछ जाती है, ये सब हम जानते हैं। ये सब द्रव्य, मूल्यवान द्रव्य, उसका सदुपयोग होना चाहिए। गुजरात में वैसे भी देखा जाए तो बच्चों में कुपोषित बच्चे का प्रमाण 46% है। तो ये बच्चों के पेट में जाना चाहिए, न कि गलियों में रेत और धूल के बीच वो रगड़ जाए। ये अच्छी बात नहीं है। हम चाहते हैं कि इसके ऊपर प्रतिबंध लागू हो और दलितों को ये घी ले जाने की जो फ़र्ज़ पड़ती है ये भी गलत बात है। इसलिए आज हमने आवेदन पत्र कलेक्टर કાર્યાલય को दिया है। મુખ્યતઃ પ્રથા નાબૂદ કરવા માટે જ આવેદનપત્ર આપ્યું છે અને જો એમને પ્રથા ચાલુ રાખવી છે તો એકાદ ચમચી પલ્લી ઉપર ચડાવી બીજું બધું ઘી સ્કૂલોમાં, કોલેજોમાં છોકરાઓને અથવા ગામમાં જે કુપોષિત બાળકો છે એમને એની કોઈ મીઠાઈ કે સુખડી બનાવીને જો આપું તો એ વધુ ઉચિત રહેશે। પણ આટલા બધા ઘીનો બગાડ કરી એક રાષ્ટ્રીય સંપત્તિ અને ખાવા માટે મોંઘવારી આટલી બધી નડી છે એ વસ્તુ વેસ્ટ કરવી એ ઉચિત નથી। હા, વર્ષોથી પરંપરા ચાલી છે, અમે 25 વર્ષથી આ પરંપરાનો વિરોધ કરી રહ્યા છે અને કોઈ પણ પરંપરાને તોડવા માટે વર્ષોના વર્ષો લાગી જાય છે અને અમારો આ પ્રયત્ન 25 વર્ષથી ચાલુ છે। અમને થોડી ઘણી સફળતા મળી છે અને ભવિષ્યમાં અમને પૂરેપૂરી સફળતા મળશે અને આ રૂપાલની પલ્લીનું ઘી ઢળતું અમે બંધ ચોક્કસ કરાવીશું। ના, આ વખતના બકરા કાપવામાં એ વખત બી વાત થઈ છે, એ વખત બી વિરોધ કરેલો જ છે અને પર્ટિક્યુલર હિન્દુ પ્રજા માટે કરવી એવું બી કોઈ જરૂરી નથી। જે જગ્યાએ જ્યાં બગાડ થાય છે, રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન થાય છે, પશુઓના જીવ જાય છે, ત્યાં દરેક પ્રકારનો વિરોધ અમે કરેલો જ છે। પલ્લીમાં જે ઘી રેડાય છે એનો દલિતો આ વખતે બહિષ્કાર કરશે। ये जो गांधीनगर के पास ही ये गांव पल्ली और ये रूपाल की पल्ली, तो रूपाल के गांव में इतने करोड़ों रुपए का जो घी, श्रद्धा होती है, कहीं पर नारियल के साथ वो श्रद्धा भी करते हैं, कोई बकरी के साथ करेंगे, लेकिन इतना सारा घी का वेस्ट करना ये तो एक क्रिमिनल ऑफेंस बनता है। और उससे भी ज़्यादा ये जो घी रास्ते पे, ये 4 लाख किलो घी रास्ते पे जो जिस तरह से नदियाँ बहती है, हम लोग कल्पना करते हैं घी की नदियाँ बहे, लेकिन ये तो घी के साथ कीचड़, हाँ, इतना बर्बाद करके कीचड़ होता है, मलमूत्र होता है, सभी तरह के गंदगियों के साथ मिला हुआ घी पूरे चारों रास्तों पर जो गिरता है और वेस्ट हो जाता है। और बाद में ये परंपरागत ढंग से जो वाल्मीकि समाज के लोग हैं उनको ये उठाना पड़ता है। परंपरा ये बड़ा एक जुल्म है इस ज़माने में, इस आधुनिक ज़माने में। इतनी गंदी चीज़ खाने की चीज़ है, लेकिन वो खाने की चीज़ को गंदी में मिलावट करके वो हमेशा वो वाल्मीकि समाज के लोगों को हर साल ये जो उठाना पड़ता है वो पूरा अमानुषी बात है। ये कहीं भी सहन नहीं हो सकती। और सरकार भी इतने सारे एक्ट है, कानून है दलितों के लिए और इस तरह से वाल्मीकि समाज के लिए जो जिस तरह से परंपरागत काम चल रहा है, तो हमें ये मांग करते हैं कि हमारा जो सामाजिक न्याय विभाग है और जितने भी लोग सोचने वाले लोग हैं, ये पूरा एक बीभत्स जो काम है ये रोका जाए, तुरंत ही रोका जाए। और ये परंपरा जो है, ये घी वेस्ट करने की बात है और गंदगी की जो बात है वो हटाई जाए।